આવે તો સોમનાથ તારું જ નામ રાખીશ એમ. પણ એવું થયું કે દીકરીનો જન્મ થયો પછી 3 બહેનો પછી પણ એને એવી હિંમત ન આવી કે ભલે મારે અહીંયા દીકરી આવી, મેં 1 વર્ષ સુધી આ સાધના કરી પણ હવે દીકરો તો ન આવ્યો, પણ એને સાધના વધારે નાખી કે આ તો સાધના વધારવી પડશે, આપણી સાધના ઓછી થતી હશે. અને પછી મારા બેનની રાશિ મિથુન આવી તો વિચાર કર્યો કે ભાઈ લે આમ તો પુરુષોનું નામ હોય, પણ એને કહ્યું કે આપણે કૈલાસ નામ રાખશું ને તો કૈલાસ ઉપર બેસવાવાળો મહાદેવ આવશે. મારા બેનનું નામ કૈલાસ રાખ્યું. અને પછી પાછી એમણે સાધના વધારી દીધી. પછી એમણે વિચાર કર્યો કે મારે અહીંયા પુત્ર આવે તો સોમનાથ હું તારું જ નામ રાખી, પણ રાશિ મહાદેવ આવી, સિંહ રાશિ આવી એટલે મહાદેવ પ્રસાદ એમ નામ રાખ્યું. ઓનલી ફોર સોમનાથ મહાદેવની કૃપાથી. ને જ્યારે મને શિવ પુરાણ મળે કથા કરવા માટે ત્યારે હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું. આજ સુધીના મેં જેટલા પણ શિવ પુરાણો કર્યા છે, ઝાઝા શિવ પુરાણો કર્યા છે, પણ આજ સુધી મેં જેટલા શિવ પુરાણ કર્યા છે મોટા ભાગના મેં સંતોના આશ્રમમાં જ કર્યા છે. મોટા ભાગના દરેક સંતોના આશ્રમમાં શિવ પુરાણ કર્યા છે. તપસ્વી લોકોને શિવ પુરાણ સંભળાવ્યા છે. અને બાકીના જે શિવ પુરાણો સંભળાવ્યા છે ડોક્ટરોને ત્યાં કર્યા છે. મોટા ભાગના ડોક્ટરોને ત્યાં શિવ પુરાણ કર્યા છે. ડૉક્ટર વીરડા સાહેબ રાજકોટ, બાળકોના ડૉક્ટરથી લઈ એમ ડૉક્ટરોને ત્યાં. એટલે મારા શિવ પુરાણ જેને ત્યાં થયા છે એ લગભગ અમને શ્રોતાઓ બહુ સારા મળ્યા છે. કોઈ વ્યાસપીઠથી ખોટી પ્રશંસા કરું તો મને દોષ લાગે, પ્રજ્ઞા દોષ લાગુ પડે, પણ અમને આ ડૉક્ટર સાહેબ પણ સારા યજમાન મળ્યા, એમનો અમને આનંદ છે. કારણ કે શ્રોતાઓ એક આસન ઉપર બેસીને સાંભળે એનો આનંદ છે. બાકી તો મોટા ભાગે સાંભળવા કરતા બીજું હોય ને. આ કથામાં એક પણ જગ્યાએ ક્યાંય ડિસ્ટર્બ નહીં. એમ કથા એટલે કથાના પ્રવાહમાં કથા જ ચાલે. અને કથાના પ્રવાહને બહુ બરાબર રીતે જ બધા લાખે લોકો જાણે છે. આ સોમનાથનું નામ સોમનાથ નહીં, પૂર્વથી પૂજા ચાલી આવે છે. સોમનાથના જ્યોતિર્લિંગોના નામો અલગ અલગ બદલતા થઈ ગયા છે. શાસ્ત્રીજી પધાર્યા છે, ભૂદેવો પધાર્યા છે, નથી નામ જાણતા પણ એ તમામ લોકોનું સ્વાગત છે. બ્રહ્માજીનું અત્યારે જે બ્રહ્માજી ચાલે છે એ 7મા બ્રહ્માજી છે. બ્રહ્માજી દર વખતે બ્રહ્માજી પણ બદલી જાય. દરેક જ્યારે બ્રહ્માજીનું પણ 100 વર્ષનું આયુષ્ય છે, એમ અત્યારે જે બ્રહ્માજી ચાલે છે એ 7મા બ્રહ્માજી છે. જે બ્રહ્માજીનું અત્યારે જે બ્રહ્માજીનો સમય ચાલે છે એ શતાનંદ નામના બ્રહ્માજી છે. એનું નામ અત્યારે એનો સમય ચાલે છે. યુગો યુગોમાં જ્યારે સૌથી પ્રથમ જે બ્રહ્માજી હતા, જે બ્રહ્માજીનું નામ હતું વિરંચી. એ વિરંચી હતા ત્યારે પણ પ્રભાસ ક્ષેત્રમાં શિવલિંગની પૂજા થતી. એ શિવલિંગનું નામ હતું મૃત્યુંજય. એ સોમનાથ મહાદેવને મૃત્યુંજય નામના શિવલિંગથી ઓળખવામાં આવતા. પછી બીજા બ્રહ્માજી થયા પદ્મભૂ, એ બ્રહ્માજીનું નામ. ત્યારે કાલાગ્નિ રુદ્ર તરીકે એ સોમનાથની પૂજા થતી. પછી ત્રીજા બ્રહ્માજી સ્વયંભૂ થયા, ત્યારે અમૃતેશ્વરના નામથી એ શિવલિંગની પૂજા થતી. પછી પરમેષ્ઠી નામના બ્રહ્માજી આવ્યા. એ અનામયેશ્વર નામના શિવલિંગથી મહાદેવજીની પૂજા થતી સોમનાથમાં. પછી સૂર્યજ્યેષ્ઠ નામના 5મા બ્રહ્માજી આવ્યા, ત્યારે કૃત્તિવાસેશ્વર નામના લિંગની પૂજા થતી સોમનાથમાં પ્રભાસમાં. પછી 6ઠા હેમગર્ભ નામના બ્રહ્માજી થયા, ત્યારે ભૈરવનાથ તરીકે શિવજીની પૂજા થતી સોમનાથમાં. સોમનાથનું જૂનું નામ ભૈરવનાથ છે. અને પછી શતાનંદ નામના બ્રહ્માજી આવ્યા, ત્યારે સોમનાથ નામથી બધા એને ઓળખે છે. જેમ 14 કલ્પ સુધી તપ થતું હોય ને, એમ દરેક કલ્પોમાં શિવજી તો હતા જ એ સોમનાથમાં. પણ અત્યારે મારે જે ચર્ચા કરવી છે એ આ સોમનાથમાં જ્યોતિર્લિંગની ચર્ચા કરવી છે. સોમનાથ તે સંવે પ્રથમ પરિકીર્તિતઃ તન મહાત્મ્યં શૃણુ મુને પ્રથમં સાવધાનતઃ. સૌથી પેલું જ્યોતિર્લિંગ સોમનાથ છે. એનું સાવધાનીથી એનું મહાત્મ્ય સાંભળો. દક્ષ પ્રજાપતિને 60 કન્યાઓ. એમાં આપણે પૂર્વમાં કથા સાંભળી ગયા છે કે એણે 10 ધર્મ 13 ધર્મ સાથે પરણાવી છે. કશ્યપ સાથે 13, 10 ધર્મ સાથે, એમાં 27 કન્યાઓ ચંદ્ર સાથે પરણાવવામાં આવી. અશ્વિની, રોહિણી, કૃતિકા, ઉત્તરા ભાદ્રા, ઉત્તરા ફાલ્ગુની, આ 27 કન્યાઓ જેને આપણે નક્ષત્રો જાણીએ છીએ. આના લગ્ન ચંદ્ર એક સાથે થયા છે. પણ એ 27 કન્યાઓમાં રોહિણી નામની કન્યા સાથે એનો વિશેષ પ્રેમ હતો. બીજી બધી કન્યાઓ સાથે એ દુર્વ્યવહાર કરતા.
એની સાથે એટલો સ્નેહ ન રાખતા. અને દીકરીઓ પિતાજીના ઘરે જાય એટલે એને દક્ષને જઈને કહ્યું કે પિતાજી, અમારી સાથે દુર્વ્યવહાર થાય છે. આપણી બધી બહેનોમાં રોહિણી સાથેનો વ્યવહાર એનો સારો છે, અમારી સાથે વ્યવહારમાં વિષમતા દેખાય છે. અને વ્યવહારમાં વિષમતા આપણે મોટા ભાગે જોતા હોય છે કે વ્યવહારમાં વિષમતા ન હોવી જોઈએ. બધાનો એક રીતે આમ જોવા જઈએ તો પ્રોફેસર આવે કોલેજમાં, એ 5 કલાક કામ કરે ને ચપરાસી આવે, એ ચપરાસી પણ 5 કલાક કામ કરે, પણ બંનેના પગારમાં જમીન આસમાનનો ફરક હોય. એ વ્યવહારમાં વિષમતા નથી, એની ગુણવત્તા ઉપર આધારિત છે. ભગવાને દાનવોને સહકાર નો આપે, દેવતાઓને સહકાર આપે. ભગવાન વિષ્ણુ મોહિની અવતાર લઈને, એ વ્યવહારમાં વિષમતા નથી, એ ગુણવત્તા આધારિત છે. પણ બધી પત્નીઓને એક સાથે બધા સાથે લગ્ન કર્યા હોય, બધા પાસે વચન આપ્યું હોય, ધર્મે અર્થે કામે નાતિ ચરામે ન ચરિતવ્યમ પંચ પશુભ્યો વિષ્ણુ સ્વામ નયતુ સખે સપ્તપદા સા મામ અનુવ્રતા ભવ. આવા વચનો આપ્યા હોય, એવા વચનો આપ્યા હોય ને પછી એને દુર્વ્યવહાર કરીએ. દીકરીઓ રેડી છે. દક્ષે વિનંતી કરી છે કે મારી બધી દીકરીઓને તમારે સરખો ન્યાય આપવાનો છે. અને ચંદ્રએ ખરેખર હા પાડી કે હા ન્યાય આપીશ. ફરી પાછું એવું ને એવું વર્તન. એ 26 દીકરીઓ બીજી હતી રોહિણી સિવાયની, પિતાજીના ઘરે જઈને રુદન કરવા માંડી ગઈ છે. અને ત્યારે બધા દેવતાઓ, બધા ઋષિઓ, આ બધા હતા. એ બધાને હતું કે દક્ષ કંઈ જો કોપાયમન થશે અને દક્ષ ક્યાંય ચંદ્રમાને શાપ ન આપી દે. દેવતાઓને પૂર્વથી જ થવા માંડી ગયું છે. અને એ સમયે આ દીકરીઓની વેદના સાંભળી અને બાપ કોણ એવો હોય કે જે શાપ ન આપે? શાપ આપી દીધો કે હે ચંદ્રમા, તું દુષ્ટ છે, તું દુષ્ટ છે. ને પૂર્વમાં પણ તે આવું કરેલું છે. ચંદ્રમાએ પૂર્વમાં પણ દોષ કરેલો હતો. ચંદ્રની દુષ્ટતા પૂર્વકાલીન છે. એણે બૃહસ્પતિની પત્ની તારા સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. ગુરુની પત્ની સાથે બૃહસ્પતિ યજ્ઞ યાગાદીમાં જતા રહે, તારા એમના ઘરે હોય એટલે ચંદ્રમા એમના ઘરે જાય. અને ચંદ્રમા કહે કે તમે આ બૃહસ્પતિના પત્ની કરતા મારા મહેલમાં આવી જાઓ, તમે સૌથી શ્રેષ્ઠ, તમને સુખ મળશે. અને એ ચંદ્રમા બૃહસ્પતિના પત્ની તારાને લઈ આવ્યા, અને એ તારાથી એક સંતાન થયું. અને પછી એ સંતાનને રાખવા માટે બૃહસ્પતિ પણ તૈયાર ન થયા અને ચંદ્ર પણ તૈયાર ન થયા. એ બેય તૈયાર ન થયા ત્યારે એ સંતાન એટલે બુધ, એ બુધને પૃથ્વી ઉપર મોકલી દેવામાં આવે. બુધે ઈલા સાથે લગ્ન કર્યા, એનાથી પૂરું રવા થયા અને આખો ચંદ્રવંશ એમ આગળ વધ્યો. આખી કથા છે. એટલે પૂર્વમાં બૃહસ્પતિની તારા સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. એટલે આનો બરાબર આનો અધિકારી છે, અને શાપ આપ્યો એ બરાબર છે. કહ્યું કે તું ક્ષય રોગી થઈ જા. ન માનિતમ ત્વયા યસ્મા, તે અમારું માયનું છે નહીં. તસ્મા ત્વંચ ક્ષયી ભવ, તને ક્ષય નામનો રોગ થઈ જાય. દિવસે દિવસે તું ક્ષીણ થઈ જા, તારી કળાઓ ક્ષીણ થતી જાય. અને ત્યારે દેવતાઓ પાસે, ઋષિઓ પાસે જઈને ચંદ્રમાએ વિનંતી કરી છે કે રોજ રોજ મારી કળા ક્ષીણ થતી જાય તો આ ઔષધિઓને બળ કોણ આપશે? ઔષધિઓમાં સાચો રસ આપનાર ચંદ્રમા છે. આ સમુદ્રમાં ભરતી અને ઓટ છે એ ચંદ્રમાના કારણે આવે. તો જગતનું થશે શું? એટલે બધા દેવતાઓએ, ઋષિઓએ બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરી કે આમનો કોઈ ઉપાય બતાવો. અને બધાએ જઈને જ્યારે માફી માંગી ત્યારે કહ્યું કે આનો, બ્રહ્માજી કે આનો એક ઉપાય છે. જો ચંદ્રમા પ્રભાસ તીર્થમાં જઈ અને પ્રભાસ તીર્થમાં જઈને એ 6 મહિનામાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર જપે, પાર્થિવ શિવલિંગની પૂજા કરતા કરતા, તો સૌથી વધારે એની ઉપર કૃપા થશે. ને પ્રભાસ ક્ષેત્ર એવા માટે પ્રભાસતે ઇતિ પ્રભાસ, સૌથી વધારે જ્યાં પ્રકાશ દેખાતો હતો એટલે એને પ્રભાસ કહેવામાં આવે છે. જ્યાં તમામ દેવતાઓને પોતાની પ્રભા જ્યાંથી મળી એને પ્રભાસ કહેવાય. અને એનાથી પણ વિશેષ સૂર્યની 16મા ભાગની પ્રભા જે સ્થાનમાં પડી છે એને પ્રભાસ ક્ષેત્ર કહેવાય. પૂર્વો તપ્તોદક સ્વામી, પૂર્વ દિશામાં જોવા જાય તો જ્યાં તુલસી શ્યામ કહેવાય, ગરમ કુંડનું પાણી જ્યાં આવે, તપ્ત ઉદક, ગરમ પાણીનો જ્યાં કુંડ છે એના સ્વામી તુલસી શ્યામ સુધી પ્રભાસ ખંડ કહેવાય. આમ માધવપુર સુધી પ્રભાસ કહેવાય, આમ ભાદ્ર નદી સુધી, ને આમ સોમનાથના દરિયા સુધી.
પ્રભાસમાં જેને તમારે કરો ને પ્રભાસ તો એવો છે, પ્રભાસમાં તમામ દેવતાઓની ઉર્જા આવી છે. મને યાદ આવે પ્રહલાદી વિશ્વકર્મા સાથે પ્રહલાદીના વિવાહ થયા હતા અને પ્રહલાદી અને વિશ્વકર્માથી 5 દીકરીઓ થઈ. માર્કંડેય પુરાણ. રાગની, સંજ્ઞા, ધ્યો, ત્વાષ્ટી અને પ્રભા 5 દીકરીઓ થઈ. એમાં સૌથી મોટા દીકરી સંજ્ઞા હતા. આ સંજ્ઞા કહે મારે વિવાહ નથી કરવા. પિતાજી કે વિવાહ તો કરવા જ પડે, કારણ કે અમે સૃષ્ટિનો ક્રમ આગળ વધારવા માટે તો અમે આવ્યા છીએ. કોઈ ભોગી સાથે નહીં, કોઈ યોગી સાથે વિવાહ કરો. અને એમના લગ્ન વિવસ્વાન નામના સૂર્ય સાથે થયા. સૂર્ય સાથે વિવાહ થયા, પણ એ સૂર્યથી અને આ સંજ્ઞા દેવીથી સંતાનો થયા. 2 જોડકા સંતાન થયા, એક સાથે જોઈન્ટ આવ્યા, એક સરખા જ 2 લાગતા હતા. એ જોડકું જન્મમાં એક એમાં દીકરી હતી ને એક દીકરો હતો. એનું નામ હતું યમ અને યમી. યમ અને યમી 2 જુડવા છે. એ સંજ્ઞાના અને સૂર્યના પુત્ર છે. પછી એક દીકરો થયો જેનું નામ હતું શ્રાદ્ધદેવ. શ્રાદ્ધદેવ મનુ, જેનાથી આખો સૂર્ય વંશ ચાલ્યો. શ્રદ્ધા દેવી સાથે લગ્ન કરીને 10 સંતાનોને ઉત્પન્ન કર્યા એને. એ 3 સંતાનો થયા, પણ સૂર્યનું તેજ દિવસે દિવસે વધતું જાય. સંજ્ઞા દેવી વિચારે કે હું આવી તેજસ્વી કેમ નથી થઈ શકતી. એ તેજને સહન ન કરી શકાય એટલે પોતે વિશ્વકર્માની દીકરી હતી, બધું નિર્માણ કરી શકે. પોતાનું પ્રતિબિંબ, પોતાનો પડછાયો, અને પોતાના પડછાયામાં પ્રાણ પૂરી ને એને છાયા કહેવાય. છાયાને કહ્યું તું અહીંયા રહેજે અને હું જાઉં છું તપ કરવા માટે. પોતાના પિતાજીના ઘરે ગયા છે, વિશ્વકર્માના ઘરે. પ્રભાસ ખંડની આ કથા છે. સ્કંદ પુરાણમાં પણ આ કથા છે. પ્રભાસ ખંડમાં પગે લાગીને પોતાના પિતાજીને કહે કે હું મારા પતિનું તેજ સહન કરી શકતી નથી, મારે પણ આવું તપસ્વી તેજસ્વી બનવું છે, મારે તપ કરવું છે. પિતાજી હું શું કરું? પિતાજી કહ્યું તું ઉત્તર દિશામાં જતી રહે. ઉત્તર દિશામાં મેરુ નામનો પર્વત છે અને ત્યાં એક ધનુષ આકારની એક નદી, તામસા નામની નદી વહે છે. એને ઉત્તમ કુરુલોક કહેવામાં આવે. ત્યાં જઈને સાધના કર, તને જેટલું તેજ મેળવવું છે એટલું તેજ મળશે. અને એ ઉત્તમ કુરુલોકમાં એ તામસા નદીના કિનારે મેરુ પર્વતની ઉત્તર દિશામાં જતા રહ્યા. અને ત્યાં કોઈ એને સાધનામાં ખલેલ ન પહોંચાડે એટલે ઘોડી બનીને તપ કરતા હતા માતાજી. અહીંયા એની છાયા, એનો પડછાયો હતો. એ પડછાયામાં એને ખૂબ સેવા કરી. સૂર્યથી અને આ છાયાથી પણ 3 સંતાનો થયા. એમાં છાયા માર્તંડ સંભૂતમ તન્નમામિ શનેશ્ચરમ. એમાં છાયા અને સૂર્યથી શનિ થયા. શનિદેવ છાયાના દીકરા છે. એના પછી એક દીકરી થઈ જેનું આજે તાપી નામની નદી કહેવાય. તાપી નદી છાયાની પુત્રી છે. અને એક સાવરણી નામનો પુત્ર થયો. આપણે સપ્તશતીમાં આવે છે સાવરણી સૂર્ય તનયો યો મનુ કથ્યતે અષ્ટમ. આ સાવરણી પુત્ર થયો. એક દિવસ શનિ અને યમ 2 વચ્ચે ઝઘડો થયો. એમાં યમને શ્રાપ આપ્યો કે તું લંગડો થઈ જાય એમ. અને આ ઝઘડો થયો ત્યારે માએ છાયાએ યમને શ્રાપ આપ્યો. અને માં કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે જ નહીં. ખબર પડી ગઈ કે આ એની માં હોય જ નહીં. સૂર્યનારાયણ ભગવાન કહે બોલ તું કોણ છો, સાચું બોલ, બાકી તને હું શ્રાપ આપું. ત્યારે એને કહ્યું કે હું સંજ્ઞાની છાયા છું. સંજ્ઞા કે એના પિતાજીના ઘરે, એમના પિતાજીના ઘરે ગયા છે. ત્યારે વિશ્વકર્માએ કહ્યું પ્રભુ માફ કરજો, આપનું તેજ એટલું બધું છે કે આપના એ તેજથી મારી દીકરી સહન ન કરી શકી. મત્સ્ય પુરાણમાં કથા છે કે હાથમાં રંદો લઈને તેજને છોયલું, ખાલી પગનો ભાગ જ બાકી રહી ગયો, યાદ ન રહ્યું વિશ્વકર્માને. એટલે આજ સુધી સૂર્યનારાયણ ભગવાનના પગ નીચેનાથી કોઈ દોર્યા જ નથી. સૂર્યનારાયણ ભગવાનનો ફોટો, એની મૂર્તિ તમને એવી જ જોવા મળશે. એટલા પગ આમ બેવડા વાળેલા હોય. 2 લોકોએ પ્રયત્ન કર્યો, એક અજંટા ઇલોરામાં અને એક 2 લોકોએ, જે બંનેને કુષ્ઠરોગ થયો. એટલે કોઈ એવી મૂર્તિ બનાવતા જ નથી સૂર્યનારાયણ ભગવાનની. મત્સ્ય પુરાણમાં આ કથા છે, આપ એને અધ્યયન કરી શકો. એનું શા માટે કેમ એ અન્વેષણનો વિષય છે, સંશોધનનો વિષય છે. એ પગમાં બાકી રહી ગયું તેજ. બાકી જે તેજ બધું છોલવામાં આવ્યું ને એ તેજનો 16મો ભાગ, તેજસ ષોડશમ ભાગમ મંડલસ્ય ધારયન. અને તેજનો 16મો ભાગ એ સૂર્યની પ્રભાનો 16મો ભાગ. યત તસ્ય રિક ભયમ તેજસ તદ પ્રભાસે અપતત પ્રિયે. એ પ્રભાસ તીર્થમાં પડ્યો. સૂર્યનો 16મો ભાગ એની પ્રભાનો, એટલે તો પ્રભાસ નામ પડ્યું. મોટા ભાગના સોમનાથમાં રે એ બધાય ગરમ જ હોય, તત્કાલ ગરમ થઈ જાય. 16મો ભાગ પડ્યો સૂર્યનો. હું તો ક્યારેક હસતા હસતા કહું કે જે પ્રભાસમાં રહીને એ
અમારી આજુબાજુના દરેક ગામડાના લોકોના ખોરાક બાજરાનો રોટલો અને રીંગણાનું શાક છે. હું ક્યારેક બેઠો બેઠો વિચાર કરું કે સતત બાજરો ગરમ, રીંગણાનું શાક ગરમ, હોજરી ફાટી જાય તો એ બધાને પચી જાય, સવાર સાંજ 2 ટાઈમ રોટલો જ જમે. ત્યારે મેં વિચાર આવ્યો કે અહીં સૂર્યની 16મી પ્રભા પડી, રીંગણા અને બાજરો જ નહીં, કાકરા ખાય તો એ પચી જાય. જ્યાં સૂર્યનું તેજ પડ્યું હોય ત્યાંનું પાણીમાં એવું છે, તમે સરસ્વતીનું પાણી ક્યારેક પીજો, ક્યારેક હિરણ નદીનું પાણી પીજો પ્રભાસ તીર્થમાં, એનું પાણી બહુ કઠણ છે, સામાન્ય માણસથી એ પાણી પચાવી ન શકાય. હું વારાણસી ભણતો તો ત્યાં ગંગાનું પાણી પીતો, પાછો અહીં ઘરે આવું ને પાણી પીવું એટલે હું બીમાર પડી જતો. ભારે પાણી છે. સૂર્યની પ્રભા તેજસ ષોડશમ ભાગમ મંડલસ્ય ધારયન, જ્યાં તેજનો સૂર્યની પ્રભાનો 16મો ભાગ જ્યાં પડ્યો છે, યત્તસ્ય રિક્ભયમ તેજસ તત પ્રભાતે અપતત પ્રિયે. ભોળાનાથ પ્રભાસ ખંડમાં કહે છે પાર્વતીને, હે પ્રિયે, તત પ્રભા, એ પ્રભા, એનો પ્રભાનો 16મો ભાગ ત્યાં પડ્યો એટલે એને પ્રભાસ કહેવામાં આવે છે. એ 16મો ભાગ તો પડી ગયો, પછી કહ્યું કે મારી દીકરી સાધના કરે છે, જાઓ કુરુલોકમાં, તામસા નદીના કિનારે ધનુષ આકારની નદી વહે છે, ત્યાં ગયા સૂર્યનારાયણ ભગવાન. જોયું ત્યાં તો ભગવતી ઘોડી બની અને તપ કરતા હતા. ત્યારે એને રાજી કરવા માટે કે આ હું ઘોડાની ભાષા સમજી શકશે, એટલે ભગવાન પોતે ઘોડો બન્યા. ઘોડો બનીને ત્યાં પોતે હસી કરી, કુદા, નાચ્યા. એમાં અવાજ આવતો હતો ખન્ના 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 ખન્ના, એમાંથી રન્ના રન્ના ને રન્નામાંથી રન્ના દે થયું, એ સંજ્ઞામાંથી રાંદલ એમ થયા. અને એ રાંદલ થયા ને બંનેના નાકમાંથી 2 પુત્રો ઉત્પન્ન થયા, દસ્ત્ર્ય અને નાસત્ય, જેને આપણે અશ્વિની કુમારો કહેવામાં આવે છે. માતાજીને કહ્યું, પ્રસન્ન થાવ, તમે આવા તેજ માટે એટલી મોટી તપસ્યા કરો, તમે ચાલો દેવી. ત્યારે દેવીએ શરત રાખી, હું એક શરતે આવું, તમે મારી છાયાને પણ તમે સ્વીકારજો. ભગવાને કહ્યું, હું સ્વીકારીશ. ત્યારથી સંજ્ઞા અને છાયા, રાંદલ માતાજી તેડો તો 2 જ ફોટા હોય, એક સંજ્ઞા છે, એક છાયા છે. તમારે બંનેને સ્વીકારવાનું. ત્યારથી 2 લોટે ને 4 લોટે 2 ફોટા હોય, એક સંજ્ઞા છે, એક છાયા છે. અને એનાથી પણ વિશેષ કહ્યું કે આજ પછી લોકો મારી પૂજા કરે, અર્ચના કરે, તો હું ત્યાં સુધી પ્રસન્ન નહીં થાવ જ્યાં સુધી મારી આગળ કોઈ ઘોડો બનીને હસી નહીં કરે, કૂદે નહીં, ત્યાં સુધી ન કરે ત્યાં સુધી પ્રસન્ન નહીં થાવ. એના ભૂઈ કે ભૂવા ન હોય ને કોઈ, તો એ નિયમ છે કચ્છમાં કે રાંદલ માતાજી તેડે તો ભલે લોટોય ન રાખે તો કંઈ નહીં, પણ ઘોડાની જેમ 2 ટપાકા પાડવા જ પડે. અને આજે સવારમાં જ મેં 9 વાગ્યામાં તમને ઉલ્લેખ કરી દીધો કે નાડી બદલાવી હોય તો નાડી કેમ બદલે. સૂર્ય નાડી ને ચંદ્ર નાડી, એમાં સુષુમ્ના નાડી ચાલુ કરવી હોય તો શું કરવું હોય, મેં સવારમાં 9 વાગ્યામાં જ આપને જણાવી દીધું. તો આપણે રોજનો આપણો ક્રમ જળવાઈ રહે. આજ 11 ની જગ્યાએ 11:15 થઈ ગયા, એટલે રોજનો આપણો ક્રમ જળવાઈ રહે. અને આજે પુરુષોને પણ સુષુમ્ના નાડી ચાલુ કરવું હોય અને પરમાત્મા સાથે એકાકાર થવું હોય અને કથામાં 2 કલાક થઈ જાય ને પછી પાછી એકાગ્રતા કેળવવી હોય તો એના માટે રાસ છે. એટલે એક હિંચમાં જ આપણે માં ભગવતીના સ્મરણ સાથે, માં રાંદલના સ્મરણ સાથે, એ પ્રભાસ તીર્થના સ્મરણ સાથે આપણે એક રાઉન્ડ લઈ લેશું. ત્યારથી આ પરંપરા ચાલી છે. એ પ્રભાસ તીર્થમાં તમારે જવાનું છે. આ સૂર્યની 16મી પ્રભા પડી છે. બ્રહ્માજીએ ચંદ્રને કહ્યું, અને ચંદ્ર એક સાથે 10 લાખ સ્વર્ણ ભાર, જે એક ભાર આવે એવા 10 લાખ સોનાના ભારથી ભૂષિત ઘણી બધી કામધેનુ ગાયોને લઈને નીકળ્યા છે. 50,000 શ્યામ કર્ણવાળા અશ્વ હતા, 10,000 હાથી, 4,000 રથ, મણિ માણક્ય, 1 કરોડ સેના, 1 લાખ ભૃત્ય, 10 લાખ દાસીઓ, અસંખ્ય બ્રાહ્મણોને લઈને ગયા છે. 6 મહિનામાં 10 કરોડ જપ જો પ્રવાસમાં થશે તો એટલા જપ કરવાથી તમારો અક્ષય રોગ દૂર થશે. હવે 6 મહિનામાં 10 કરોડ જપ કરવા મહામૃત્યુંજયનો મહિમા મેં આપને પૂર્વમાં સમજાવી દીધો છે કે ત્રંબકન બોલવાથી ક્યાં અસર થાય, જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ. આપણી વચ્ચે સંતો બધાયરા છે, તાલીઓના નાદથી સંતોનું સ્વાગત કરીશું. એટલે માર્કંડેયજી જે કલ્પજીવી છે, એ પણ
એવું કહે છે પ્રભાસ ખંડ કે આજે પણ માર્કંડેયજી સોમનાથને પ્રભાસને છોડીને ક્યાંય જતા નથી. ભરદ્વાજ, મરીચી, ઉદ્દાલક, ક્રતુ, વશિષ્ઠ, લોમસ, ત્યાં ઋષિઓનો વાસ છે બધાનો. દુર્વાસાજી અટિત્વા સર્વ તીર્થાની પ્રભાસમ નૈવ મુંચતી, બધા તીર્થો ફરીને આવ્યા છે, દુર્વાસા પણ પ્રભાસમાં જ રહી ગયા અને પ્રભાસ છોડવાની ઈચ્છા જ ન થાય. આટલા ઋષિઓનો પ્રદેશ છે એટલે તમે ત્યાં જપ કરો. 10 કરોડ મંત્રના જપ એટલે બ્રાહ્મણોને સાથે લઈ ગયા. અને આપણી વચ્ચે પણ અહીંયા ભૂદેવો પણ ઉપસ્થિત છે ને અહીંયા પણ આપણે ભૂદેવો ઉપસ્થિત છે. શિવલિંગ બનાવવામાં આવી છે, પાર્થિવેશ્વર શિવલિંગ, માટીની શિવલિંગ બનાવવામાં આવી છે. અને બ્રાહ્મણોને બધાને વિનંતી કરી છે ને દક્ષે જે શ્રાપ આપેલો છે ચંદ્રમા એ શાપને દૂર કરવા માટે બ્રાહ્મણો દ્વારા અને પોતે ભગવાન શિવજીનું અનુષ્ઠાન કરી રહ્યા છે. ભૂદેવો પણ મહામૃત્યુંજયના અનુષ્ઠાનમાં લીન છે. સામે પાર્થિવેશ્વર શિવલિંગ રાખી છે પ્રભાસ તીર્થમાં ચંદ્રમાએ. બ્રાહ્મણો પાસે મંત્ર જાપ કરાવ્યા છે. અહીંયા ચંદ્રમાજી પણ હાજર છે અને ભૂદેવો પણ હાજર છે. મહામૃત્યુંજય મંત્રનો જપ કરતા હતા 10 કરોડ 6 મહિના સુધી. અને આ જપ કરતા હતા ચંદ્રમા ભૂદેવો સાથે. 10 કરોડ જપ 6 માસમાં પૂર્ણ થયા એટલે એ જ પાર્થિવ શિવલિંગમાંથી મહાદેવ ભોળાના જ્યોતિના રૂપમાં પ્રગટ થયા. અને જ્યોતિના રૂપમાં પ્રગટ થઈ અને ભગવાને કહ્યું કે હવે શાપ મિથ્યા તો નહીં જાય, પણ પક્ષે ચ ક્ષયતામ ચંદ્ર કલા તે ચ દિને દિને, એક પક્ષમાં તારી તમામ કલાઓ ક્ષીણ થશે હે ચંદ્રમાં. પુનશ્ચ વર્ધતામ પક્ષે સા કલા નિરંતરમ, અને એક પક્ષમાં તારી નિરંતર કળા વધતી જશે. આ શાપમાંથી તને મુક્તિ આવી રીતે મળી શકે, શાપમાંથી તું દૂર ન થઈ શકે. અને એમનાથી પણ વિશેષ મહાદેવજીને કહ્યું. મહાદેવજી કહે માગ શું જોઈએ બીજું? ત્યારે આ ચંદ્રમાએ માગ્યું છે કે પ્રભુ આપ મારા નામથી અહીંયા બધા લોકોને દર્શન આપવા માટે આપ જ્યોતિના પ્રકાશના રૂપમાં જેમ પ્રકાશ થયા એમ લિંગના રૂપમાં અહીંયા બિરાજિત થાવ અને આપના દર્શન કરી બધાની મુક્તિ મળી જાય. ક્યારેક પ્રભાસ ખંડમાં તમારે કપર્દી વિનાયકનું ચરિત્ર વાંચવું, એનો હું અહીંયા વિશેષ ઉલ્લેખ નહીં કરું. મહાદેવજીએ વચન આપ્યું ચંદ્રમાને કે તારા દર્શન કરશે, તારા નામથી હું સ્થાપિત થાવ, સોમનો હું નાથ બનીશ, સોમેશ્વર મારું નામ થશે, લોકો દર્શન કરશે મુક્ત થઈ જશે. ને બધા દર્શન કરવા આવે સોમનાથ, બધા મુક્ત. યમપુરીમાં જગ્યાઓ ખાલી, દુષ્કાળ પડ્યો યમપુરીમાં, એટલે યમે પ્રાર્થના કરી ભોળાનાથને. ભોળાનાથ કહે મેં મારા ચંદ્રમાને વચન આપ્યું એમાં કોઈ ફેરફાર થશે નહીં. એને માં ભગવતી પાર્વતીને પ્રાર્થના કરી કે માં તમે તો દયાળુ છો, કંઈક કૃપા કરો ને. ત્યારે માતાજીએ પોતાના અંગમાંથી એક મલ ઉત્પન્ન કર્યો ને એમાંથી એક વિનાયક ઉત્પન્ન કર્યા જેના વાળ એકદમ છૂટા હતા. કપર્દી વિનાયક એનું નામ. કે જાઓ તમારી નિયુક્તિ એના માટે કે તમારે સોમનાથ આવતા લોકો છે એની વચ્ચે તમારે વિઘ્ન ઉત્પન્ન કરવાનું. મોદશ્ચ એવ પ્રમોદશ્ચ સુમુખો દુર્મુખસ્તથા અવિઘ્નો વિઘ્ન કરતા ચ ષડેતે વિઘ્ન નાયકા. આ વિઘ્ન નાયક પણ છે, વિઘ્ન કરતા છે અને વિઘ્ન હરતા પણ છે ગણેશજી. સોમનાથ આવે એમાં વિઘ્ન કરવાનું, દર્શન કરી ન શકે એવું વિઘ્ન કરવાનું કે સોમનાથથી બાજુમાં આવીને જતા રહી. એટલે એ વિઘ્ન ઉત્પન્ન કરો, કોઈ એની પ્રાપ્તિ ન કરી શકે. એટલે આવે નજીક, સોમનાથની નજીક, આમ માથું કપર્દી વિનાયક એમાં વિઘ્ન કરી નાખે, માથું ખંજવાળી નીકળી જાય. હવે એટલી ગીરદી છે ક્યાં દર્શન કરવા જતો રહી. એટલે એમ પછી બધાની મુક્તિ બંધ થઈ. પછી સોમેશ્વર હતા ત્યાં સોમે પ્રાર્થના કરી કે આવું તો ન કરો. પછી વરદાન આપવામાં આવ્યું કે જે વ્યક્તિ કપર્દી વિનાયકના દર્શન કરશે, સોમનાથ બધા આવી શકશે દર્શન કરવા માટે, પણ કપર્દી વિનાયકના દર્શન કરીને જો અંદર જશે તો સોમનાથના દર્શનનું પુણ્ય મળશે ને એમને ભગવાનનો લોક પ્રાપ્ત થશે. બાકી એમ નામ સીધા દર્શન કરીને આવી જાય, ખાલી જોઈને આવતા રહ્યા એમ સમજવાનું. એ પુણ્ય છે ને આજે પણ સોમનાથમાં જાવ તો જમણા હાથ બાજુ કપર્દી વિનાયકનું મંદિર છે. કપર્દી વિઘ્ન કરતા છે. મોટા ભાગના લોકો ત્યાં દર્શન માટે નથી જતા. કપર્દી વિનાયકનો આ મહિમા છે. અને એ કપર્દી વિનાયકને તો દર્શન કરવા જોઈએ, પણ મને ઈચ્છા છે કે કપર્દી વિનાયક પછી રસ્તામાં હમીરસિંહ ગોહિલની સમાધિ છે, ત્યાં પણ માથું નમાવવું જોઈએ. એવા માટે નમાવવું જોઈએ કે આ ઇતિહાસ છે. મેં આજે એક સોમનાથમાં એક વ્યક્તિને મેં ઇન્ટરવ્યુ આપતા જોયા, બહુ બૌદ્ધિક વ્યક્તિ છે. એવું કહેતા કે સોમનાથ બધાએ આવવું જોઈએ. 17 વખત ચડાઈ થઈ. ત્યારે મને એવું થયું કે ખરા અર્થમાં ભૂલ આપણી છે, આપણે ઇતિહાસ નથી પહોંચાડી શક્યા. સોમનાથ 17 વખત તૂટ્યું જ નથી.
સોમનાથનું મંદિર જે જ્યોતિર્લિંગમાં જ્યાં પ્રગટ થયા, સોમનાથનું મંદિર ટોટલ 9 વખત તૂટ્યું છે. અને અત્યારે 9 વખત તૂટ્યું છે, એમાં 7 વખતનો ઇતિહાસ મળે છે. 7 વખત જ મૂળ તૂટ્યું છે અને 7 વખત બનાવવામાં આવ્યું છે. ક્યારે આપણે બધા કે મોહમ્મદ ગોરીએ મોહમ્મદ ગજનવી એક જ વખત આક્રમણ કરવા આવ્યો, પછી આવ્યો જ નથી. પણ બધાને રસ્તો મળી ગયો. ઈસવીસન 1026માં મોહમ્મદ ગજનવી પ્રદેશમાંથી આવ્યો હતો. 10,000 સૈનિકને લઈને આવ્યો હતો. એનો સેનાપતિ ત્યારે એ સમયે મહીધર શ્રીધર સેનાપતિ રા નવગણ હતા. એ સમયમાં 10,000 સૈનિકને મોહમ્મદ ગજનવી સોનાના એ ઘંટ, એ સોનાના દરવાજાઓ, શિવરાજ વિજય વાંચવા જેવો છે સંસ્કૃતનો ગ્રંથ, જે તોડવામાં આવી શિવલિંગ, એમાંથી રત્નો નીકળ્યા, બધું ભરીને જતો રહ્યો. આવ્યો તો બાય રોડ, રસ્તા ઉપર આવ્યો, પછી સમુદ્ર કિનારે જતો રહ્યો. એક કચ્છનો ઇતિહાસ છે કે કચ્છના રણમાં 2 લોકોએ એનો વિરોધ કરીને યુદ્ધ કર્યું છે. કિંવદંતી જાજી છે, પણ એ લૂંટીને ગયો. 1026માં એ ખાલી 4 વર્ષ ગયા. 1030માં 4 વર્ષ પૂરા થયા. ભીમદેવ સોલંકીએ ફરી સોમનાથની સ્થાપના કરાવી. પાછું મંદિર બન્યું. 1 વખત તૂટ્યું. પછી બીજી વખત 1297માં 297 વર્ષ પછી પાછું તૂટ્યું. અલાઉદ્દીન ખિલજીએ તોડ્યું, લિંગનો વિધ્વંસ કરી નાખ્યો. ત્યારે ગુજરાતના રાજા કર્ણદેવ હતા, સોરઠનો રાજા રાહ માંડલિક હતા. એને ફરી 13,006માં 1297માં તૂટ્યું છે અને 13,006માં પાછું બનાવી નાખ્યું છે. રા નવગણ ચોથો થયો. એને 13,008માં રાહ મહિપાલ, ખેંગરચા, રા નવગણ બધાએ સ્થાપના કરી. 1308માં ફરી સ્થાપિત થયું. ફરી 1349માં મોહમ્મદ તઘલગે આવ્યો ને મોહમ્મદ તઘલગે પાછું સોમનાથ તોડ્યું છે. અને એ સમયમાં ઠાકોર વિજલદેવ હતા, એ લડ્યા ને એનું મૃત્યુ પામી ગયા. મેઘરાજ વાજાએ ફરી સ્થાપના કરી સોમનાથની 1351માં, એટલે 49 વર્ષ, એટલે 50 2 જ વર્ષમાં પાછું સોમનાથનું મંદિર સ્થાપવામાં આવ્યું. ચુડાસમા, વાડા, જેઠવા, ગોહિલ આ બધાના સહયોગથી ફરી મંદિર સ્થાપ્યું. અને એવી 1369માં ફરી જે આક્રમણ થયું ને એ જફર ખાને કર્યું છે. અને આ જફર ખાનની સામે જો કોઈ લડ્યું હોય, જિંદા દિલથી લડ્યું હોય તો કહી શકાય એ અરઠીલાનો યુવાન અમીરસિંહ ગોહિલ હતા. આજે પણ તમે ક્યારેય સોમનાથ આવો ને તો સોમનાથના બરાબર ચોકમાં, જ્યાં બસ સ્ટેન્ડ છે એની બાજુમાં, અમીરસિંહ ગોહિલનું ક્યારેક સ્ટેચ્યુ જોજો. એનો ઘોડો ઊભો છે ને અમીરસિંહ ગોહિલ એ ઘોડા ઉપર છે, ખાલી સ્ટેચ્યુ જોજો. એના ઘોડાની નસો ઉભરાયેલી છે. આમ જો સ્ટેચ્યુની અંદર એના ઘોડાની નસો ઉભરાયેલી હશે તો વાસ્તવિકમાં જ્યારે હશે ત્યારે એની ઘોડાની નસો કેવી હશે, એના પોતાની સ્થિતિ કેવી હશે. મારે એવા માટે સોમનાથને યાદ કરવું, અમીરસિંહ ગોહિલને યાદ ન કરવું તો ખરા અર્થમાં જ્યોતિર્લિંગને નમન પણ ન થાય. મારી દ્રષ્ટિએ અધૂરા નમન છે. જેને પોતાનું જીવન આખું આપી દીધું. દુદાજી, અરજણજી અને અમીરસિંહ 3 ભાઈઓ. અરઠીલા લાઠી પાસે આવ્યું છે. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી પાસે હતી. ગઢાડી જેવા 11 ગામો અરજણજી પાસે હતા અને સમઢિયાળની ગાદી અમીરસિંહ પાસે હતી. આ કવિ કલાપીના પૂર્વજ છે. અરજણજી ને અમીરજી એકબીજા બંનેને બહુ 2 ભાઈઓ પ્રેમ કરતા, પણ ગઢાડીના દરબારમાં કુકડાઓને લડાવવાની લડત હતી. એમાં અરજણજીનો કુકડો હારી ગયો હશે એટલે અમીરસિંહના કુકડા ઉપર લાકડીઓ મારી એને. અને અમીરસિંહે હસતા હસતા કહ્યું કે મોટા ભાઈ, હારી ગયા હોય તો કઈ કુકડા ઉપર ક્રોધ ન કઢાય, આ તો પક્ષી છે, પરાજય સ્વીકાર લેવાય. ને ત્યારે કહ્યું તું નીકળી જા, મને મોઢું પણ ન બતાવતો. અને મોટા ભાઈએ કાઢી મૂક્યો એટલે પોતે એટલું બધું દુઃખ લાગ્યું કે ભાઈએ મારી સાથે આ વ્યવહાર કર્યો છે, એને આઘાત લાગ્યો. બધું છોડી થોડાક લોકોને લઈને રાજસ્થાનમાં મારવાડ પંથકમાં જતા રહ્યા. સોમનાથનો ઇતિહાસ શંભુપ્રસાદ દેસાઈ ઇતિહાસવિદ છે, એ પોતે લખે છે. એ લખે છે કે મોહમ્મદ એ સમયમાં જ્યારે જતા રહ્યા તે મોહમ્મદ તુઘલક દિલ્હીના શાસન ઉપર હતો. જુનાગઢમાં સુબા શમસુદ્દીન પરાજય થયો એટલે નક્કી કર્યું કે જુનાગઢના એ સ્થાનમાં આજે જ અમારે વાત થઈ. મેં આજે વિનંતી કરી આજે બધા વડીલોને કે ખરા અર્થમાં એક કાર્ય થવું જોઈએ કે ગુજરાતના પાઠ્યક્રમમાં, ગુજરાતી પાઠ્યક્રમમાં જુનાગઢમાં રા નવગણ ઉપરકોટની બાબત અને દેવાયત બાપા બોદરની કથા પાઠ્યક્રમમાં આવી જોઈએ. આ ઇતિહાસ લોકો સુધી પહોંચે.
ખાલી લોક સાહિત્ય પૂરતી, જ્ઞાતિ પૂરતી સીમિત ન રહી. લોકોને જાણ ખબર પડે કે કેટલું મોટું યોગદાન આપવામાં આવ્યું હતું. શમસુદ્દીનસિંહનો પરાજય થયો પછી જફરખાનને રાખવામાં, જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો. જફરખાનને સોમનાથમાં જફરખાને રસુલ ખાનને થાનેદાર તરીકે નિયુક્ત કર્યો કે સોમનાથમાં 2 મેળાઓ થતા એમાં હિન્દુઓ એકત્રિત થવા જ ન જોઈએ. થાય તો આ બધી બાબત છે ને. અને જફરખાનના આદેશ ઉપર હિન્દુને એકત્રિત ન થવા દેતા સોમનાથના મેળામાં હિન્દુએ એકત્રિત થઈને રસુલ ખાનને મારી નાખ્યો. અને આ બદલો લેવા માટે જફરખાને કહ્યું કે સોમનાથને આપણે ભાંગવાનું છે. અને એ સોમનાથ ઉપર ચડાઈ કરવા માટે હજારો સૈનિક